ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે કૌશલ્યવર્ધન અને રોજગાર માર્ગદર્શન કેમ્પ સંપન્ન. ગ્રામ્ય યુવાનોને આત્મનિર્ભર બનાવવા ડીડીયુ સંસ્થા અને તાલુકા પ્રશાસનનો સરાહનીય પ્રયાસ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ આર્થિક રીતે પગભર બની શકે તેવા ઉમદા હેતુ સાથે ડભોઈ તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે એક વિશેષ તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીનદયાળ ઉપાધ્યાય એટલે કે ડીડીયુ સંસ્થા દ્વારા આયોજિત આ નિઃશુલ્ક કૌશલ્ય તાલીમ અને રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કેમ્પમાં તાલુકાના અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ તેજલબેન રાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારી મેળવવા માટે ચોક્કસ પ્રકારના સ્કિલ કોર્સ કરવા અનિવાર્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ધોરણ 10 અને 12 પછી ઉપલબ્ધ વિવિધ ટેકનિકલ કોર્સ રોજગારીના દ્વાર ખોલે છે. યુવાનોએ પોતાની રુચિ મુજબના ક્ષેત્રમાં તાલીમ લઈ આત્મનિર્ભર બનવું જોઈએ. નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને કારકિર્દીના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. દીપાલીબેન ઠાકોર, ડીડીયુ સંસ્થા. તેમણે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક કોર્સ અને ત્યારબાદ મળતી રોજગારીની તકો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જીતેન્દ્રભાઈ મકવાણા, જિલ્લા અધિકારી. તેમણે કૌશલ્ય તાલીમનું મહત્વ સમજાવ્યું અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તેની ટેકનિકલ જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આયોજન તાલુકા અધિકારી શાહરૂખભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પના અંતે મોટી સંખ્યામાં હાજર રહેલા યુવાનોએ પોતાની શંકાઓનું સમાધાન કર્યું હતું અને નિઃશુલ્ક તાલીમ અને રોજગારી માટે નોંધણી કરાવી હતી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની અંદર ગ્રામ વિકાસ એજન્સી દ્વારા DDGKY 2.0 અંતર્ગત મોબિલાઇઝેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર ડભોઈ તાલુકાના જેટલા બી ગામડાઓ રહ્યા ગ્રામીણ વિસ્તારના એના 18 થી 35 વર્ષના વિદ્યાર્થીઓને બેટરી સિસ્ટમ રિપેરિંગ ટેકનિકલની અને ડ્રોન સર્વિસ ટેકનિકલના જે 2 કોર્સ પારુલ યુનિવર્સિટી ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે, તેના માટેનું માર્ગદર્શન અને મોબિલાઇઝેશનનો કેમ્પ આજે યોજવામાં આવે છે. ક્યાં જગ્યા પર યોજ્યો છે કેમ્પ? કયા જગ્યા પર યોજવામાં આવ્યો છે? ડભોઈ તાલુકા પંચાયત ખાતે આજે મોબિલાઇઝેશન કેમ્પ યોજવામાં આવે છે. આશરે કેટલા? આશરે 45 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે આ કેમ્પની અંદર. કેમ્પમાં શું ફાયદો થશે અમને? આ કેમ્પની અંદર આપણે જોડાયા પછી એમને જ્યારે તાલીમ લેશે ડ્રોન સર્વિસ રિપેરિંગ અને બેટરી રિપેરિંગની, તો એના પછી એમને રોજગારી પૂરી પાડવામાં આવશે. 10,000 સુધીની, ઓછામાં ઓછા 10,000 સુધીનું વેતન પૂરું પાડવાની એમને નોકરી પણ અપાવવામાં આવશે.